તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવસ મારા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે અમે આવી ગયા છીએ ધરોઈ ડેમના પાછળના ભાગે. તો આજે તમને બતાવવાના છીએ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. તો ચાલો જોઈએ. થોડા મોડા પડ્યા છીએ પણ ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ જો ભાઈ પેલો મગર જાય ના ના ઓલ્લુ બનાયા. તો ભાઈઓ અહીંયા જોઈ શકો છો કેવી સરસ મજાની ભેંસો ચારો ચરે છે ધરોઈ ડેમ પાસે. ચાલો આપણે હવે આગળ વધીએ એડવેન્ચર ફેસ્ટ પાસે. તો મિત્રો જોઈ શકો છો આપ અહીં કેવું સરસ મજાનું કુદરતી દ્રશ્ય જોવા મળે છે. અને હા, તમે આ ઊંચા રોડ ઉપર ગાડી ચલાવો અથવા તમે બાઇક ચલાવો તો તમારે થોડું ધ્યાન રાખવું, કારણ કે આજુબાજુમાં સીધું જ પડી જવાય એવું છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને તમને બધું જ બતાવીએ. તો ભાઈ અહીંયા જતા રહો એકવાર પાર્કિંગ કરવા. તમે પાર્કિંગ કરતા હો પછી હું વિડીયો મારો ચાલુ કરું. નહીં જોયું પાર્કિંગ તો આ રે કરતા હોજો. એ હા મિત્રો, અહીંથી એન્ટ્રી લેવાની છે. તો ચાલો અંદર જઈને તમને બધો જ વ્યૂ બતાવીએ. તો આપણે હવે અંદર આવી ગયા છીએ. આજુબાજુનો નજારો જોઈ શકો છો આપ એકવાર. એ ભાઈઓ, વિડીયો ખોલતા પહેલાં વિડીયોને લાઈક કર્યો ને તમે કરી કાઢજો, મને કશું જ નહીં બતાવું પાછું. એ હા તો મિત્રો, આ છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. ફોટોશૂટ માટેનું આ કંઈક ગોઠવ્યું છે. એમાં ખાલી ધરોઈમાંથી હવે ખાલી ધ રહ્યો છે, DHA. બાકી આગળ જઈને આપણે જોઈએ. તો ભાઈઓ આમાં ખાલી ધ રહ્યો છે, હવે રોઈ તો જતો રહ્યો છે. તો મિત્રો બીજું બધું તમને પછી બતાવીએ. પહેલાં આપણે પેરામોટરિંગ, પેરાસેલિંગ અને બોટિંગ જોઈએ અને આ ડેમનો કિનારો જોઈએ કેવું કેવું છે. ચાલો આગળ વધીએ. એ ભાઈઓ અંદર આવતા તો કોકના લગ્નનું રિસેપ્શન રાખ્યું હોય ને એવું લાગે છે. મિત્રો અહીંયા પાછળ મંડપ બાંધેલો છે અને કુલર મૂકેલા છે. ઠંડો વાયરો ખાવો હોય તો અહીંયા બેસી શકો છો. હું કહેતો હતો ને ભાઈ કે કોઈક VIP પાર્ટીના લગ્ન હોય ને એવું લાગે છે ને વારો અહીંયાથી દૂરથી આવીએ તો. ચાલો હવે આપણે કિનારા તરફ જઈએ. તો ભાઈઓ અહીંયા જમણવારો ચાલુ છે. એ ભાઈ એવું કોઈ નહીં હો, ખોટું બોલું છું હું. તો મિત્રો તમારે બોટિંગ કરવી હોય તો અહીંયા જઈ શકો છો. 500 રૂપિયા ટિકિટ છે. તો આપણે આગળ જઈને તમને થોડો કિનારો બતાવીએ. ચાલો આગળ વધીએ. એ ભાઈઓ, આ દોરીથી પેલી બાદ ના જતા હો, નકર પેલા પોલીસવાળા ભાઈ આવીને દંડો મારસી પાછા હોય. એ હા એ ભાઈ અહીંયા ચેતવણી મારેલી છે કે પાણીમાં પ્રવેશ કરવો નહીં. અંદર મગર ભાઈ બેઠેલા છે. જો ભાઈ અહીંયા સરસ મજાનું બોટિંગ ચાલુ છે. પહેલાં તો ખાસા બધા અંદર જા પણ પછી 500 રૂપિયા ટિકિટ આપણે બધા પાછા વળ્યા. તો કેમ ન હોય 500 રૂપિયા ભાઈઓ? હોય જ ને, કારણ કે તમને આમાં બેહાડીને આખો ધરોઈ ડેમ ફરાવે તો હોય જ ને. તો એક દિવસ તમે અહીંયા આવજો, બેસજો બોટિંગમાં, મજા પડી જશે. બીક લાગતી હોય તો મત બેસજો, બાકી બેસજો, નકર સપનું જોઈ લેજો બોટિંગમાં બેસી જાય એવું. તો ભાઈ અહીંયા થોડું નવું છે એટલે થોડી વાર લાગશે હજી ડેવલપ થતાં પૂરું. પબ્લિક થોડી જામશે. તમે અહીંયા આવજો. બાકી લોકેશનની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને આ જોવા ધરોઈ ડેમ. તો ચાલો આ બે ભાઈઓ આવે છે જો. તો ચાલો હવે તમને તમારા જીભને લગતા વસ્તુને તરફ લઈ જઈએ. તો અહીંયા તમે નાસ્તો કરી શકો છો જુદો એવો. બાકી તેની બાજુમાં જુદું છે કંઈક જોઈ શકો છો આપ. AC મેડિકલને આવું બધું લખ્યું છે. તો ચાલો હવે બસ આટલું જ. તો મિત્રો અહીંયા હવે ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાંથી માત્ર ધ એડવેન્ચર ફેસ્ટ રહી ગયો છે, બાકી રોઈ તો જતો રહ્યો છે. તો ચાલો હવે થોડા આગળ વધીએ, ઉપરથી તમને વ્યૂ બતાડીએ થોડો. તો મિત્રો આ હતો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. તો તેની પાછળ અહીં એક ઉપર ટેકરી પર મંદિર છે. તો ચાલો ઉપર જઈને આ બધો જ નજારો બતાવીએ. તો ચાલો ઉપર જઈએ. એ ભાઈઓ સાચું બોલજો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો. બીજા સારા વિડીયો મૂકેલા પાવાગઢના અને એવા તમારા માટે ખર્ચો કરીને મેં વિડીયો બનાવ્યા પાછા હોવે. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ મંદિર ઉપર. મંદિર ઉપર ચડીને તમને આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો બધો જ વ્યૂ બતાવીએ ઉપરથી કેવું લાગે છે. કારણ કે ડ્રોન તો નથી, પછી આવો જ જુગાડ મારવો પડશે ને. આ રહ્યું મંદિર અને આ રહ્યો ધરોઈ ડેમ. તો મિત્રો આ છે રામદેવ પીર ભગવાનનું મંદિર જે ટેકરી ઉપર આવેલું છે. અને તેની બાજુમાં આ રહ્યો
ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. તો ભૈયા જુઓ જેવું લાગે ડ્રોનથી આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. આપ જોઈ શકો છો ડ્રોન. આ ડ્રોન ખાલી આજુબાજુ જ જાય, આગળ પાછળ નહીં જતું. એ ભાઈ હું ફોનથી જ કરું છું, એવું કશું કોઈ એવું કોઈ નહીં. ડ્રોન તો તમે મારા વિડીયો જોવો ને થોડા વ્યૂ વધારે આવી તાણે ડ્રોન આવે, એમ તો એમ થોડું આવે. 80,000નું ડ્રોન આવે. તો અહીંયા આવજો એક દિવસ હો ને. તો ચાલો હવે આપણે વિડીયો પૂરો કરવા તરફ આગળ વધીએ હો ને. એ ભાઈ હા મિત્રો, તમે પાવાગઢ અને ગિરનાર જેવા મારા બનાવેલા વ્લોગને ખૂબ સપોર્ટ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારી યુટ્યુબ ચેનલ હવે મોનેટાઈઝ થઈ જવા જ આવી છે, ખાલી 400 કલાક બાકી છે. તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને જુઓ મારા વિડીયો. તો ચાલો અહીં આવજો, બાકી આજુબાજુનો વ્યૂ જુઓ તમે. અને આ રહ્યું રામદેવ પીર ભગવાનનું મંદિર. તો મિત્રો આ કિનારાથી આ બાજુ જોઈએ તો અહીંયા ટેન્ટ સિટી આવેલી છે, જ્યાં તમે ટિકિટથી રહી શકો છો. તો ભૈયા જુઓ સવારે ભેંસો ચરતી હતી ને, હાલ બકરીઓ ચરે છે. સરસ મજાની બકરીઓ ચરે છે ને, વારો જોઈ શકો. ભેંસો જતી રહી, હવે બકરીનો વારો આવ્યો. તો મિત્રો જોઈ શકો છો આપ અહીંયા ટેન્ટ બધેલા છે. અહીંયા આવીને આપ ટિકિટ કન્ફર્મ કરાવી શકો છો. બાકી બધી વિગત મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને આ રહ્યો ધરોઈ ડેમ. અને જો ભાઈઓ આ બધા નાવા પડ્યા અહીંયા આ ડેમના બાજુમાં, તમને બતાવું જો. એ આ રહ્યા પહાડ પોલીસ આવે જ છે જો. એ ભાઈ એવું કોઈ નહીં હો, તમે તાર ના જો, કશો જ ચિંતા નહીં હો ને. એ હા તો મિત્રો આ હતો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. તો તમે અહીં આવો તો કાં તો સવારે કાં તો સાંજે આવજો, બપોરે આવજો. પણ હાલ થોડી ગરમી છે એટલે તકલીફ પડશે થોડી. હવે તો વરસાદ આવશે. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સારી કમેન્ટ કરજો. અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોર્યા વ્લોગ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.